નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, દર 3 વર્ષે એક વખત 13 ગુજરાતી મહિનાનું એક વર્ષ હોય છે. સામાન્ય રીતે ઇંગ્લિશ અને ગુજરાતી મહિના 12 થાય એટલે એક વર્ષ પૂરું થાય. ઇંગ્લિશમાં જાન્યુઆરીથી ડિસેમ્બર અને ગુજરાતીમાં કારતક મહિનાથી આસો મહિના સુધી. પણ 3 વર્ષે એક વખત એવું બને કે ગુજરાતી 13 મહિના થાય ત્યારે એક વર્ષ પૂરું થાય. તો એ 3 વર્ષે એક વધારાનો જે મહિનો આવે છે એને આપણે અધિક માસ કહીએ છીએ અથવા તો પુરુષોત્તમ માસ કહીએ છીએ. ગામડામાં એને પરસોત્તમ મહિનો કહે છે. તો એનું એક વિશેષ મહત્વ હોય છે. તો આવું કેમ થાય છે? સૌથી મોટો મુદ્દો તો એ છે કે 13 ગુજરાતી મહિના કેમ 3 વર્ષે એકવાર આવે, અને એનું કંઈક બેલેન્સ જેવું તો કંઈક હશે. તો એ એવું કેમ થાય છે એ વિષય ઉપર ચર્ચા કરવા જાણીતા ભાગવતાચાર્ય ડોક્ટર કૃષ્ણકુમાર મહેતા સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે સાહેબ. સૌથી પહેલા તો એનું ખગોળીય મહત્વ, કારણ કે આ બધું જે આખી ગણતરી હોય છે, ચંદ્રગ્રહણ ક્યારે થવાનું, સૂર્યગ્રહણ ક્યારે થવાનું, કયા મહિનામાં કઈ તારીખે સૂર્યોદય કેટલા વાગે થવાનો, સૂર્યાસ્ત કેટલા વાગે, એ આખું ખગોળનું ગણિત હોય છે. એમાં એક સેકન્ડનો એક મિનિટનો ફેર નથી પડતો. આપ તો પોતે વિજ્ઞાનના માણસ છો, સાથે સાથે કથાકાર છો. તો ખગોળીય મહત્વ શું પુરુષોત્તમ મહિનાનું, અધિક મહિનાનું, થોડું પહેલા સૌથી પહેલા એ સમજાવી દો. આમ તો આપણે ત્યાં સૂર્ય અને ચંદ્રની ગતિ ઉપર જ આ બધું નક્કી થતું હોય છે. જી. એટલે ગુજરાતી કેલેન્ડર છે આપણું, એટલે કે આપણે જેને વિક્રમ સંવત કહીએ છીએ, હા, જે સામાન્ય રીતે દિવાળી પછીનો દિવસ એને આપણે પડવો કહીએ છીએ. હા. આમ તો એ કારતક શુક્લ એકમ એટલે કે કારતક સુદ એકમ કહીએ છીએ. એ આપણો નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જી. હવે 12 મહિના આપણે ગુજરાતી કેલેન્ડરમાં છે, કારતક માગશર પોષથી લઈને આસો મહિના સુધી. અને એમાં સૂર્ય છે એ દર મહિને એક રાશિમાં પ્રવેશ કરે એટલે 12 રાશિ વર્ષની થતી હોય છે. બરાબર. તો 12 મહિના થાય. અને આ સમય 12 રાશિમાં સૂર્ય સંક્રાંતિને અંદાજે 365 દિવસ અને ઉપર 5 થી 6 કલાક જેવો સમય લાગતો હોય છે. હવે આ જ ગાળો છે એમાં ચંદ્ર છે, તો ચંદ્રની ગતિ છે એમાં 354 દિવસ એટલે 11 દિવસ અને 4 થી 5 કે 5 થી 6 કલાકનો તફાવત રહે છે સૂર્ય અને ચંદ્રના એક વર્ષની ગતિમાં. બરાબર. હવે દર વર્ષે જો 11 દિવસ અને 4 કલાક કે 5 કલાક, તો 2 વર્ષે 22 દિવસ, 3 વર્ષે 33 દિવસ જેવું થાય. બરાબર. અને પછી એ તો ધીમે ધીમે વધતું જાય. હવે એક હસવા કે વિનોદ માટેની વાત છે કે જો આમનામ ચાલતું રહે તો દિવાળી છે એ ઉનાળામાં આવે અને હોળી છે એ ચોમાસામાં જાય, આવું થઈ શકે. એટલે આપણા જે પુરાણ બધા ઋષિમુનિઓ એમણે આ બહુ દૂરદર્શી હતા. એમણે આ વાતનું બરાબર નિરીક્ષણ કરી અને એનો એક ઉપાય એવો કર્યો બધા કે ભાઈ આ એક સંતુલનની વાત માટે કે તહેવારો છે એ ઋતુ પ્રમાણે જ રહે. શરદ ઋતુ છે તો એ શરદ ઋતુ એ પ્રમાણે આવે, દિવાળી છે તો એ રીતે આવે, ચોમાસા પછીનો સમય દિવાળીનો રહે, હોળી છે તો એ ઉનાળાની પહેલા જ આવી જાય. તો આ જે ઋતુઓનું જે ચક્ર એમાં કોઈ ફેરફાર ન થાય, પરિવર્તન યથાવત એમ રહે, એટલા માટે એઓએ દર 3 વર્ષે એક અધિક માસ એટલે કે વધારાનો અતિરિક્ત માસની રચના કરી. એટલે શું થાય કે દર 3 વર્ષે 13 મહિના થઈ જાય. એટલે એ 13 મહિનામાં કોઈ પણ મહિનો આવે એ વધારાનો. દાખલા તરીકે વૈશાખ આવ્યો તો અધિક વૈશાખ, જેઠ આવ્યો તો અધિક જેઠ, શ્રાવણ તો અધિક શ્રાવણ, આ રીતે. અને પરિણામે એ પાછું સંતુલન થઈ જાય. એક જ ફેર પડે કે અધિક માસના આગલા વર્ષે દિવાળી, હોળી, રામનવમી, મહાશિવરાત્રી એ બધા તહેવારો 14-15 દિવસ આગળ આવે. અને એ જ રીતે અધિક માસ પૂર્ણ થાય પછીની દિવાળી છે એ આગલા વર્ષની દિવાળી કરતા 15 દિવસ પાછળ, હોળી 15 દિવસ પાછળ. પણ એ 3 વર્ષે પાછું બધું સરસ ગોઠવાઈ જાય. એટલે બહુ સુંદર વ્યવસ્થા છે. હવે આ અધિક માસનું ખગોળીય મહત્વ એ છે કે સૂર્ય દર મહિને એક રાશિમાં પ્રવેશ કરે છે, પણ જે અધિક માસ કહે છે એમાં સૂર્યની સંક્રાંતિ થતી હોતી નથી. એટલે પરિણામે એ મહિનો એવો છે કે એમાં સૂર્ય રાશિ બદલતો નથી. બરાબર. તો ખગોળીય મહત્વમાં સૂર્યચંદ્રની ગતિ, એમની જે વર્ષ દરમિયાનનો જે તફાવત છે એ બહુ મહત્વનો છે. અને આપણું તમામ આપણા ત્યાં જે હિન્દુ પંચાંગ છે આપણું, જે પ્રમાણિત કહેવાય, જેને મોસ્ટ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે, એમાં આ બધી ગણનાઓ સૂર્યચંદ્રની ગતિ ઉપરથી નક્કી થતી હોય છે. જી. અચ્છા, આ વાત થઈ ખગોળી મહત્વની, પણ એનું પુરુષોત્તમ મહિનાનું, અધિક મહિનાનું આધ્યાત્મિક મૂલ્ય પણ બહુ છે. ભગવાનની સ્થાપના કરીને ગોપીઓ આખો મહિનો છે પૂજન અર્ચન કરતા હોય છે, બેનો ધોળ ગાતા હોય છે, ભગવાનની પૂજા કરે,
અને એક સરસ એક આખો મહિનો ગામડામાં તો ખાસ જોવા મળે છે, મંદિરોમાં, કોઈની શેરીઓમાં, વૃક્ષોની નીચે પ્રાગવડ જેવા જે વૃક્ષો છે, પીપળા જેવા વૃક્ષો છે, સવન જેવા વૃક્ષો છે, તો ત્યાં ભગવાનની સ્થાપના કરી અને આખો મહિનો બહેનો છે ધોળ કીર્તન વગેરે કરતા હોય છે, પૂજન અર્ચન કરતા હોય છે. તો હવે એનું આધ્યાત્મિક મૂલ્ય, આ વાત થઈ આપણે ખગોળની, તો પુરુષોત્તમ મહિનાનું આધ્યાત્મિક મૂલ્ય શું? અથવા તો એવું પણ કહેવાય છે કે એમાં કોઈ પણ શુભ કર્મ કરીએ, દાન કરીએ તો એનું અનેક ગણું પુણ્ય મળે છે, પૂજા પાઠ કરીએ તો એનું અનેક ગણું પુણ્ય મળે. તો એ આધ્યાત્મિક મૂલ્યની પણ થોડીક વાત કરવી. એવું કહેવાય છે કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે અધિક માસમાં કરેલું કોઈ પણ સત્કાર્ય પુણ્ય કાર્ય એ અનેક ગણું ફળ અપાવે છે. બરાબર. હવે આમ આ પુરુષોત્તમ માસની રચના જે થઈ તો એ વધારાનો અતિરિક્ત માસ હતો, એટલે એને આપણે વધારાની કોઈ વસ્તુ છે બિન ઉપયોગી, તો એને આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ તો એ બિનજરૂરી છે, એટલે એને મલિન અથવા તો મળ માસ પણ કહેવાતો હતો. પરંતુ ભગવાન વિષ્ણુ નારાયણ એને સ્વયં પોતે આ માસના અધિષ્ઠાતા દેવ તરીકે પોતાને પ્રઘોષિત કર્યા અને એમણે કીધું કે મારા નામ ઉપરથી આનું નામ પુરુષોત્તમ માસ રહેશે. એટલે ભગવાને આ માસનો મહિમા એટલો બધો વધારી દીધો કે અધિક માસમાં આપણે માળા કરીએ, દેવ દર્શન કરીએ, તીર્થયાત્રા કરીએ, કથા શ્રવણ કરીએ, દાન કરીએ, તો આ કોઈ પણ જાતનો પરોપકાર કરીએ, સત્કાર્ય કરીએ તો એનું અનેક ગણું ફળ મળે છે. પરિણામે આખો માસ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં તમામ ભારતના ખૂણે ખૂણામાં લોકો ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક આખો માસ ઉજવે છે. રોજ 2-2 કલાકથી લઈને 5-5 કલાકના જપના, માળાના અને ભગવાનના સ્તોત્રોના પાઠના અનુષ્ઠાન થતા હોય છે, અનુકૂળતા મુજબ, શક્તિ ભક્તિ મુજબ. ઠેક ઠેકાણે રામાયણ, ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પારાયણો થાય છે, તીર્થયાત્રાઓ એટલી બધી થાય છે. આ માસમાં તીર્થ સ્નાન અને નદી સ્નાનનું પણ બહુ મહત્વ છે. એટલે આપણી પ્રાચીન સંસ્કૃતિની પરંપરા મુજબ ગામડામાં આજની તારીખે પણ બહેનો વનેડો કરવા જાય છે. આ વનેડો શબ્દ એ બહુ આપણો તળપદી શબ્દ છે કે 15, 20, 25, 30 સત્સંગી બહેનોનું આખો એક સમૂહ એ ગાડા, પહેલા તો બળદ ગાડા હતા, હવે વાહનમાં એ પોતાના ગામથી નજીક કોઈ નદીમાં સ્નાન કરે, ત્યાં પોતાના ટિફિન બાતા ખોલે, ત્યાં પ્રભુ ભજન કરે, બાજુમાં પીપળો હોય તો પીપળાની પ્રદક્ષિણા કરે. એટલે આમ જોઈએ તો આપણી આ ધાર્મિક વિધિમાં પણ પર્યાવરણીય સંદેશ પણ એક ફેલાતો હોય છે. કારણ કે નદીમાં સ્નાન કરવું એટલે જળનું મહત્વ. જો નદી જ નહીં તો સ્નાન ક્યાંથી થશે? એટલે લોકો નદીને વહેતી રાખવા માટે વરસાદ વધુ થવા પ્રયત્ન કરશે, જે પ્રત્યક્ષ રીતે વૃક્ષારોપણ સાથે સંકળાયેલા છે. બીજું કે પીપળાના વૃક્ષને દોરીથી પ્રદક્ષિણા કરે છે. હવે દોરીની પાછળ પણ અનેક ભાવનાઓ રહેલી છે, અનેક વાતો વિભાવનાઓ છે કે ભાઈ હું ભગવાનને, હું મારા કામ ક્રોધ લોભ મોહને બાંધીને ભગવાનને કહું છું કે તમે આને બાંધેલા રાખો, આવો પણ એક અર્થ છે. બીજો અર્થ એવો છે કે પ્રભુ હું મને તમારી સાથે બાંધું છું જેથી ભગવાનથી હું ભિન્ન ન રહું. આવા અનેક સુંદર અર્થો આ પરંપરા સાથે જોડાયેલા છે. અને લોકો શેરીમાં પોતાના ઘરના ફળિયામાં 10-15 ભાઈઓ બહેનો એ રાત્રિના નોકરી ધંધામાં રોજગારમાંથી નિવૃત્ત થઈ અને 1 કલાક પારાયણ વાંચે છે અથવા તો એ સત્સંગ કરે છે, હરિધૂન કે રામધૂન કરે છે. તો આમ જોઈએ તો એક ભક્તિનો મહાસાગર આ મહિનામાં ભૂગવતો હોય છે અને લોકોમાં ધાર્મિક આસ્થાને દ્રઢ કરવા માટે, એનું દ્રઢીકરણ કરવા માટે પણ આ પુરુષોત્તમ માસ છે એનું બહુ વિશેષ મહિમા રહેલો છે. જી સાહેબ, શુભ કાર્યો તો ઘણા બધા આમાં, દાન, તપ, જપ, પારાયણ વગેરે થાય છે, પણ કેટલાક કાર્યો વર્જિત છે આ મહિનામાં કે ભાઈ પુરુષોત્તમ મહિનામાં અમુક કામ ન થઈ શકે, જેમ આપણે કમૂરતામાં લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, એ પ્રકારની જે આખી એક આપણી વ્યવસ્થા છે. તો પુરુષોત્તમ માસમાં પણ, અધિક માસમાં પણ કેટલાક કાર્યો વર્જિત છે, તો થોડી એના વિશે પણ સમજ આપી દો. એટલે સામાન્ય રીતે હોળાષ્ટક છે કે કમૂરતા છે અથવા તો અશુભ ચોઘડિયામાં આપણે સારા કાર્યો કરતા નથી હોતા, એક ધાર્મિક માન્યતાના આધારે. તો એ જ રીતે અધિક માસમાં ધાર્મિક કાર્યો તમામ થઈ શકે છે, પરંતુ લગ્ન છે, સગાઈ છે, યજ્ઞોપવિત છે, મુંડન પ્રક્રિયા છે, નામકરણ છે, એ પણ બને ત્યાં લગી બાળકનો જન્મ જ પુરુષોત્તમ માસમાં થયો તો એ રાશિને જોઈ લેવાનું. પણ એવું લોકો કહેતા હોય છે કે ભાઈ એનું નામકરણ તમે અધિક માસ પૂરો થાય પછી, એટલે શુભ કાર્યો જે છે, જે કૌટુંબિક કાર્યો જેને ગણીએ છીએ, પછી મકાનની ખરીદી છે, મકાન ખાતમુહૂર્ત છે, દુકાનની ખરીદી છે, નવો કોઈ ઉદ્યોગ નાખવો છે, તો આવી કોઈ પણ વ્યાવસાયિક પ્રક્રિયાનો પણ એમાં નિષેધ છે.
અને આપણા પ્રાસંગિક લગ્ન સગાઈ યજ્ઞોપવિતનો પણ નિષેધ છે. એનું કારણ એ છે કે આખો માસ ભગવાને ભક્તિ માટે જાહેર કરેલો. હવે એક એવું પણ એમાં કહેવાય છે કે માની લો કે લગ્ન પ્રસંગ આવ્યો તો 15 દિવસ લોકો લગ્ન પ્રસંગમાં જોડાઈ જશે, તો એટલા દિવસ ભક્તિથી વિમુખ રહેશે. કારણ કે લગ્નમાં તો 15-20 દિવસ એ તૈયારી, આ છે તે છે, મહેમાનો આવે, એટલે શુભ કાર્યો એટલા માટે વર્જિત કર્યા છે કે પૂરેપૂરો સમય લોકો સમર્પિત થઈ જાય ભક્તિમાં. અને ભક્તિ પણ એકલી નહીં, એની સાથે સેવા પણ થવી જોઈએ. એટલે સત્કાર્યમાં જપ તપ પૂજા પાઠ તો બરાબર છે. ચાલો, એક ભાવિક છે 4 કલાક સુધી જપ કરે છે, 4 કલાક સ્તોત્ર પાઠ કરે છે, ખૂબ ઉત્તમ, બહુ સારી વાત છે. પણ સાથોસાથ એના દ્વારા કોઈ ભિક્ષુક છે, કોઈ જરૂરિયાત વાળા વૃદ્ધ લોકો છે, તો એને ભોજન મળ્યું, એને કંઈ પણ નાસ્તો મળ્યો અથવા વસ્ત્રદાન થયું, તો એ સેવા ભક્તિની સાથે થશે, તો એ સાચા અર્થમાં અધિક માસમાં કોઈ સત્કાર્ય થયેલું ગણાશે. જી સાહેબ, અધિક માસમાં જ આ વખતે 17મી મે થી જ અધિક માસ આપણે ત્યાં શરૂ થાય છે હમણાં. તો આપની જ એક ભાગવત કથા ધારી ખાતે છે, જીવન મુક્તેશ્વર મહાદેવના પ્રાંગણમાં, થોડીક એના વિશે પણ વાત કરી દો. તો એકદમ આ માસની વાત ચાલે છે, અધિક માસની, તેની સાથે એક શુભ કાર્ય એની પણ વાત થઈ જાય. આજથી 34 માસ પહેલા શ્રાવણ મહિનામાં અંગ્રેજી વર્ષ પ્રમાણે 2023 માં અધિક માસ આવેલો હતો. હવે આ 34 મહિના પછી આ વર્ષે પહેલો જેઠ, એ આપણે પ્રથમ જેઠ મહિનો એ અધિક જેઠ મહિનો છે. તો આજથી 3 વર્ષ પહેલા મારી કથા તામિલનાડુના સેલમમાં હતી, શિવ પુરાણ કથા હતી જલારામ મંદિરમાં. હવે આ અધિક માસમાં અમરેલી જિલ્લાના ધારીમાં સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ, દર્શનીય પાર્વતી પરમેશ્વર ધામ શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ આશ્રમમાં 51 પોથી સામૂહિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન 21 મે થી 27 મે કરેલું છે. અધિક માસને આ વખતે અંગ્રેજી તારીખ પ્રમાણે 17 મે શરૂ થશે અને 15 જૂનના રોજ પૂરો થશે. એટલે આ વખતે અધિક માસ 29 દિવસનો છે. એમાં પણ દિવસોની વધઘટ થતી હોય છે, એ પણ આપણા પંચાંગ પ્રમાણે. તો આ કથા એ ધારી ગામ સમસ્તની કથા છે. અને એમાં બધા આવનાર તમામ ભાવિકો માટે વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા, ઠંડુ પાણી, શરબત, ચા અને ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરી છે. એટલે સૌ ભાવિકો એમાં જોડાઈ શકે છે. ભક્તિ, ભજન અને ભોજન પ્રસાદનો એક આ ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે. અને સંતો મહંતો બધાના દર્શન અને આશીર્વચનનો પણ એમાં લાભ મળશે. આ કથાના માધ્યમથી લોક જાગૃતિ અર્થે જળ સંચય અભિયાન, વ્યસન મુક્તિ, કન્યા કેળવણી, સ્વચ્છતા અભિયાન, નો હોર્ન મૂવમેન્ટ, આવા પણ પ્રકલ્પો એમાં યોજાવા જઈ રહ્યા છે. વાહ, ખૂબ સરસ. એટલે અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં ધારી ખાતે જે કથા થવાની છે, એમાં આધ્યાત્મિકતાની સાથે સામાજિક સંદેશા પણ જવાના છે. એ બહુ મોટો વિષય મારી દ્રષ્ટિએ છે અત્યારે, એની જરૂરિયાત પણ બહુ છે. અને વ્યાસપીઠ ઉપરથી જ્યારે કોઈ સંદેશો જાય છે ત્યારે લોકો 100% સાંભળે છે અને શક્ય એટલો બધો અમલ કરવાનો પણ પ્રયાસ કરે છે. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. આપે પુરુષોત્તમ માસ વિશે પણ સરસ મજાની માહિતી આપી. કારણ કે દર વખતે આવે છે પણ લોકોને બીજી વિશેષ નથી ખબર હોતી, એનું ખગોળીય મૂલ્ય શું છે, એનું આધ્યાત્મિક મૂલ્ય શું છે, અને કેમ આ પ્રકારના કાર્યો છે કેટલાક વર્જિત છે, એની સરસ મજાની છણાવટ આપે કરી. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, કોઈ નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.